સુરેન્દ્રનગર જિલ્લામાં ધરતી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ખનિજ સંપ્રદાયો પર ખૂબ જ મોટો ભંડાર ભરાયેલો છે। છેલ્લા 30 વર્ષથી ઝાલાવાડા પંચાળાની ધરતી માતા ખોદીને ખનન કરવામાં આવી રહ્યું છે અને ખનન દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેને લઈને ખાણ ખનિજ વિભાગની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ખાણ ખનિજ વિભાગ પર્યાવરણ, પર્વતો, રણ, વસ્તુ, નદીઓ, ખેતીમાં મોટું નુકસાન થઈ રહ્યું છે। સાથે સાથે માનવ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાઈ રહી છે। અંદાજે 1500 કોલસાની ખાણો આ સુરેન્દ્રનગર જિલ્લામાં ધમધમી રહી છે। દર વર્ષે 100થી વધુ મજૂરોના મોત થઈ રહ્યા છે, છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી। ધરતીના પેટાળમાં જિલેટિન વિસ્ફોટથી આશરે 3000થી વધારે થાય છે, જેથી કરીને સતત ભૂકંપ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે અને લોકો પણ ભયભીતમાં જીવી રહ્યા છે। ખેડૂતોના બોર મોટરમાં મોટું નુકસાન પણ થઈ રહ્યું છે, તેમજ ગાય માતાને ચારો ચરવા માટેની જગ્યા પણ મળતી નથી અને કુદરતી વરસાદના પાણીના વહેણ પણ બદલાઈ ચૂક્યા છે અને ખેડૂતોની જમીનનું ધોવાણ પણ થઈ ચૂક્યું છે, જે અંતર્ગત ધરતી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આમાં માગણીઓ કરવામાં આવી છે કે જે ખાડા પૂરવાની કામગીરી થઈ રહી છે તેમાં ખનિજ ચોરી થઈ રહી છે, જેમાં આરોપીઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। રેતી અને બ્લેક ટ્રેપની ખનિજ ચોરી અટકવી જોઈએ અને ગેરકાયદેસર ખનન કરતા ખનન માફિયાઓ અને ખનિજ ચોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી છે। બેફામ ખનિજ ચોરી થઈ રહી છે ત્યારે મૂડી તાલુકાના ખંપાળિયા ગામમાં દટાવાથી મૃત્યુ થયાની ઘટનાના આરોપીઓને સત્વરે પકડવામાં આવે। જિલ્લામાં તમામ લીઝોના ક્ષેત્રફળની માપણી કરવામાં આવે। લીઝના ક્ષેત્રફળમાં રહેલા અંદાજિત ખનિજ જથ્થા વેચાયેલ રોયલ્ટી પાસેનું ક્રોસિંગ ચેકિંગ કરવામાં આવે। કાર્બોસેલ મુખ્ય ખનિજ હોવા છતાં ગૌણ ખનિજના લીઝ ધારકો રોયલ્ટી પાસનો દુરુપયોગ કરી મુખ્ય ખનિજનો વેપાર કરી રહ્યા છે, તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે। સાથે સાથે ધાંગધ્રા વિસ્તારમાં માત્ર 13 જેટલા લીઝ ધારકો છે અને 500થી વધુ ઈસમો રેતી, પથ્થર, લાલ અને સફેદ માટીનું ગેરકાયદેસર ખનન વહન કરી રહ્યા છે, તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। લીંબડી, ભોગાવો અને વઢવાણ જેવા ગામોમાંથી પસાર થઈ રહ્યા છે ત્યાં બેફામ રેતીની ચોરી થઈ રહી છે। ખાણ ખનિજના અધિકારીઓ દ્વારા કેટલી વિઝિટ કરેલ છે અને તેમાં કેટલા ગુનેગારો પકડાયા છે અને કેટલાને દંડ કરવામાં આવે છે તેની વિગત પણ આપવામાં આવે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ થાય। સાથે સાથે સાયલા તાલુકામાં બેફામ રીતે કાળા પથ્થરોની ખાણો ધમધમે છે। ઓવરલોડ ડમ્પરોનું ભારે વહન થઈ રહ્યું છે, જેનું સત્વરે બંધ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। બિનકાયદેસર રીતે અનેક રેતી વોશ પ્લાન્ટ ચાલી રહ્યા છે, તેની વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તપાસના નામે માત્ર જે નાટક કરે છે અને ભીનું સંકેલી અને મિલીભગતથી જે તંત્ર ચાલી રહ્યું છે ખાણ ખનિજ વિભાગનું, તે બંધ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવાની આવે તેવી માંગ કરવામાં આવી છે। જો બંધ નહીં થાય અને નક્કર પગલાં નહીં લેવામાં આવે અને પરિણામલક્ષી કાર્યવાહી નહીં કરવામાં આવે તેને લઈ અને લોકોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, ત્યારે નક્કર કામ થાય, પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું અને જેમાં પ્રતિક ઉપવાસ પણ કરવામાં આવી રહ્યા છે। આમ વિવિધ માંગણીઓને લઈને આ આંદોલન કરવામાં આવી રહ્યું છે। પ્રતિક ઉપવાસ અંતર્ગત આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। આમ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌ પ્રબુદ્ધ નાગરિકોએ જણાવ્યું હતું કે ધરતી બચાવો અભિયાન અંતર્ગત આ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવી રહ્યું છે અને કલેક્ટરને આ અંગે મુખ્યમંત્રી મારફતે રજૂઆત પણ કરવામાં આવી છે અને ગુજરાત રાજ્ય તથા 10 મહત્ત્વની માંગણીઓ સાથે આ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 1500થી વધારે ખાણ ખનિજો ધમધમી રહી છે, ગેરકાયદેસર ખનન અને વહન થઈ રહ્યું છે અને ઓવરલોડ ડમ્પરો ચાલી રહ્યા છે અને કેટલાય લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે આ અંગે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હું અંદર કામ કરતેલા એ પછી ફાટ્યું એટલે હું અંદર રહી ગયો નહીં, આ બે માણસ દબાઈ ગયેલા, પછી આ બેન દબાઈ ગઈ, પછી હું નકળે, પછી આમને મેં કાઢી, પછી હું નકળે એટલે મેં ઉપર રાડ પાડી, ત્યાં માણસ અંદર દબાઈ ગયેલા છે, તો એ લોકો પછી ભાગી ગયેલા। પછી બીજો ડ્રાઈવર આવ્યો, પછી એને કાઢ્યો, પછી રસ્તે બાંધીને ઉતર્યા, પછી આ લોકોને કાઢ્યા। કેટલા લોકોના મોત થયા હતા એ સમયે? 2 લોકોના મોત થયા અને 3 ઘાયલ થઈ ગયા।
મારી મેં 6 જણા ઘાયલ થયેલા 3 ગામના હતા. આથી વાગ્યો પાછળ બી તો વાગ્યો. તમારે સંતાનમાં શું છે? દીકરા દીકરી કેટલા છે? 4 છોકરી છે, 1 છોકરો છે. અને અત્યારે આ દવાખાનામાં સારવાર ચાલુ છે. હા, દવાખાનાની સારવાર છે. અત્યારે વધારે ને વધારે ક્યાં વાગ્યું છે? ઓકે. હલો. હા બોલો. એ બાપા સીતારામ એમ્બ્યુલન્સ વાળા બોલો. બાપા ચોટીલા બોલો. શું નામ તમારું? દિનેશભાઈ. દિનેશભાઈ. હા, ઓલા તમે દાવા દ્વારા મૂકવા ગયા હતા? ક્યાંથી વાત કરો તમે? પ્રવીણભાઈ પરમાર બોલું. કઈ જગ્યાએથી? સુરનગર થી બોલો. દાવા દ્વારા જે મૂકવા ગયા હતા એ કેટલા જણ હતા? એટલે કેટલા જણા? એટલે સાથે કેટલા જણા હતા એમ? અરે ડેડ બોડી કેટલી હતી? 2 ડેડ બોડી. 2 ડેડ બોડી. ક્યાંથી લઈ ગયા હતા? જેપર. હે? જેપર. જેસર. જેપર. જેપર એટલે થાનનું કે ચોટીલાનું? જેપર કયા તાલુકામાં આવી ખબર નથી. તો તમને બધી કોને આપી હતી? મને મુકેશભાઈ કરીને કોઈનો નંબર આવ્યો હતો કોલ. મુકેશભાઈ કરી. એટલે 2 ડેડ બોડી હતા 2 હતી. હા. અને એનું પીએમ કરાવ્યું હતું? ના, પીએમ નહોતું કરાયું. એટલે પીએમ કરાવ્યા વગર તમે અહીંથી સુરનગર થી લઈ ગયા હતા ને? ના, જેપરથી લઈ ગયો. એટલે સુરનગર થઈને ગયા હતા ને? ચોટીલાથી જ લેતો. ચોટીલા થી તો બાય વાર દાહોદ પ્રોપર મૂકવા ગયા હતા એના આજુબાજુ ગામડામાં? પિટ્ટોલની બાજુમાં ગામ હતું. કયું ગામ? ગામનું નામ તો યાદ નથી, પણ પિટ્ટોલની આજુબાજુમાં 4 કિલોમીટર ગામ હતું. પિત્તોલ ની આજુબાજુ. અને એની હારે કેટલા જણા હતા? 2 જણા. 2 જણા. ડેડ બોડી 2 હતી. 2 ડેડ બોડી અને હારે હતા ને જે કોલ મને જે કર્યો હતો ને જેની વર્દી આપી હતી ને મુકેશભાઈ જોડે હતા. મુકેશભાઈ જોડે હતા. એ ક્યાંના છે મૂળ? એ ત્યાંના જ છે. આપણે જ્યાં ડેડ બોડી મૂકવા ગયા ને એ બાજુના જ છે. એ બાજુના. તમે ડેડ બોડી નું કઈ નિરીક્ષણ કે ફોટા પડ્યા છે? ના સાહેબ, એવું આપણે નથી કરતા હોતા ડેડ બોડી નું કયો. એમની ડેડ બોડી માં કઈ એક્સિડન્ટ થયેલું હતું કે કુદરતી મૃત્યુ થયું દેખાતું હતું? ના, એવું આપણે જોયું નથી સાહેબ. કપડા કેવા પહેરેલા તમે? એવું નથી જોયું. ગોદડામાં લીધેલી હતી ડેડ બોડી. તમે જોયા વગર સીધું મૂક્યા એમ કોમીની ડેડ બોડી? એટલે એમાં એવું હોય ને સાહેબ, એમના સંબંધી સાથે હતા. એમને મારો સંબંધી અત્યારે મારો સંબંધી છે, મર્ડર થઈ ગયું હોય, હું ગોદડામાં પૂરી દઉં અને પછી તમે કોઈ કારણ મૂકી આવો ગાંધીનગર તો આમ બાર જિલ્લા બહાર મૂકી આવો તો મૂકી આવશો ખરા તમે? એમાં કેવું હોય સાંભળો, એમાં કેવું હોય અમે કેવી રીતે જતા હું તમને કહું. એના સંબંધી અહીંયા હોય જોડે અને સામે એના સંબંધી જોડે વાત થઈ એટલે આપણે મૂકવા ગયા હતા, એવી રીતે વાત હતી. પોલીસને ક્યાંય જાણ કરી તમે? પોલીસ ઇન્વોલ્વ હતી કે પોલીસ ચેક કરી ક્યાંય? ના ક્યાંય થયું નથી એવું. રસ્તામાં કઈ તમે એમ્બ્યુલન્સ ચેક કરી ક્યાંય? ના, નથી કરી ક્યાંય. એવું છે. એટલે એમને અધરો આ પેલા કેટલી વખત મૂકવા ગયા હતા તમે? ના ભાઈ ના, પહેલી વખત જ ગયો તો ને. મારી ઉપર 2 પત્રકારોના કોલે આવ્યા હે. હું પત્રકાર જ છું ભગવાન. હા, એ તો પત્રકાર જ છું અને પોલીસને હમણાં લગભગ જાણે કરું છું અને ત્યાં જવાનું છે આપણે. કોઈ વાંધો નહીં, જશું. એમાં શું વાંધો છે? ઓકે કોઈ વાંધો નહીં. એના નામ બામ છે તમારી પાસે? ના, એમના મારી પાસે જે કોલ આવ્યો ને એનો કોલ નંબર છે મારી પાસે. નામ, એડ્રેસ, ઉંમર, મોતનું કારણ એમને તો મૂક્યા હોય કેવું કહેવાય? હું તમને મેં કીધું છે હું આવી રીતે મૂકવા ગયો તો હું તમને બી ફ્રેન્કલી જે છે મેં તમને જાણ કરી દીધી. વાત તમારી સાચી છે. કારણ કે મારે તમને સપોર્ટ કરવાનો, મારે આમાં શું છે ભાઈ, આ ખાણમાં ડટીને મરી ગયેલા છે. મને એમને એવું કીધું હતું કે કુવામાં પડી ગયા છે, આવી રીતે એટલી મારી વાત થઈ હતી. સાંભળો સાહેબ, પેલા મને એક થોડું સાંભળી લો પછી હું તમને સાંભળીશ. મને એમને એવું કીધું કુવામાં પડી ગયા છે, આવી રીતે મૂકવા જવાના છે. તો મેં કીધું તમારે ક્યાંય પોલીસ સ્ટેશન કે ક્યાંય જાણ કરવાની છે કે ના? અમે એમના સગા જોડે તમને વાત કરી દીધી. અમે એના સગા જોડે મને વાત કરી દીધી એટલે હું મૂકી આવ્યો છું. આપણી નાગરિક તરીકે પ્રાથમિક એમ્બ્યુલન્સ તમે ધરાવો છો, પ્રાથમિક ફરજ એવી છે કે તમારે પોલીસ સ્ટેશન જાણ તો કરી હું આવી રીતે કુવામાં પડી ગયા હતા અને ઇન કેસ પહેર્યા વગર હું જઉં છું. મારી વાત સાંભળો છે, મારો પહેલો અનુભવ છે બરોબર. મને નહોતી ખબર એટલે હું મૂકી આવ્યો છું. હવે આપણે એવી રીતે ડેડ બોડી કોઈ લેશું જ નહીં. આપણી પાસે કોઈ પણ તમે કઈ જગ્યા છો? ચોટીલા છું અત્યારે. ઓકે, તમારું ઇન્ટરવ્યુ લેવાનું છે? કોઈ વાંધો નહીં. સાહેબ, કરુણતા એ છે કે અમે છેલ્લા 3 દિવસથી ધરતી બચાવો અંતર્ગત સામે પ્રતિક ઉપવાસ માટે બેઠા છે. અમારી 10 માગણીઓ છે.
સુરેન્દ્રનગરની ઝાલાવાડની અને પાંચાળની ધરતીને બચાવવા માટે સાહેબને ગઈકાલે અમે ડિસ્કસ કરી હતી. 10 મુદ્દાઓ અમે તૈયાર કર્યા. કલેક્ટર સાહેબ સાથે ગઈકાલે મળ્યા હતા અમે અને 10 મુદ્દાઓ તૈયાર કર્યા. એક અડધો કલાકથી અમે ત્યાં બેઠા હતા અને એમની પાસે આવેદનપત્ર સ્વીકારવાનો ટાઈમ નથી. મને નથી લાગતું કે આ બધી સમસ્યાઓ માટે સાહેબ પાસે ટાઈમ હોય. કલેક્ટર સાહેબની વાત કરો? યસ સર. એટલે હમણાં તમે આવેદન પેલું આ જાણ થઈ ગઈ તમારું જ હતું? હા, અમારું જ હતું. અચ્છા, એટલે જો એમની પાસે આવેદનપત્ર સાહેબને જ છે ને જજ સાહેબનું ત્યાં કાર્યક્રમ હતો ને એમાં અચાનક જવાનું થયું. અચ્છા, બિહાર નીકળ્યા અને એક વિડીયો કોન્ફરન્સ સીએમ સાહેબની હતી. હા, પણ એ પછી બેક ટુ બેક મીટિંગ. કઈ વાંધો નહીં. અમે આપના માધ્યમથી સુરેન્દ્રનગરના આપના પવનભાઈ તાજિંગભાઈ છે અને જે આ મૃત્યુ થયો છે એ મારા બેનને બનાવી હતા. એ આ મુકેશને ત્યાં ગયા એટલે મુકેશ અંદર ખાણમાં દબાઈ ગયા હતા. એ રાતે અમને ફોન કર્યો, પછી અમે થોડીક સહકાર એમને આપ્યો એટલે એ અંદરથી કાઢી અને મુકેશની લાશ આપી પછી જંગલમાં લઈ ગયા. તો એ લોકો ઉમેલોસમાં કંઈક ભરીને એને મોકલવાની એલી કરે, પછી મુકેશને ધમકાવીને એકલાને મોકલી જાય. હજુ સુધી પોલીસે ગુનો નથી દાખલ કર્યો, શું કહેશો? એમને અમને ન્યાય મળે એવું અમે કરીએ, બીજું કશું નથી કહેતા. અને છોકરા નાના છે, 3 છોકરા છે, 2 છોકરા 1 છોકરી છે. એટલે એમને એ લોકોને પોલીસનું કર્યું પણ એ લોકો પોલીસનો ન્યાય નથી આપ્યો અમને. આ અત્યારે હાલ દવાખાનામાં સારવાર હેઠળ છે મુકેશભાઈના પત્ની. આપને શું થાય? એ અમારી વહુ થાય અને અમારો એક ભત્રીજો છે. મારું નામ છે ગોવિંદ વરસિંહ ખરાડ. હું દાહોદ તાલુકાનું રાતીગાર ગામનો સરપંચ છું. આ અમારે ગામના મજૂરીએ ગયા હતા ખંભાળિયા, એટલે તઈ કંઈક કોઈક શામજીભાઈને કંઈક કોલસાની ખાણ હતી, કંઈક કામ કરતા હતા. એમાં કંઈક 2 મારા ગામના છે એ સિરિયલ છે, એ હાલ દવાખાનામાં સારવાર ચાલુ છે અને 2 એમપીના હતા, એમની ડેડ બોડી અંદરથી કાઢી છે અને અમને સગાવાલા હતા. એ આ મુકેશભાઈના બેન હતી અને બનાવી હતા. પછી ત્યાંથી આ લોકો કંઈક આને કંઈક ધમકી આપી અને લાશને રફે દફે કરવાની કંઈક કોશિશ બી કરી હતી. પણ આ લોકોએ મુકેશભાઈએ મને ફોન કર્યો હતો, તો મેં એમને કીધું ભાઈ આવી રીતે છે તો 2 ડેડ બોડી છે, તમારે 50 લાખ રૂપિયા આપવા પડે. પછી એ લોકોએ મારા હાથે કોઈ વાત કરી નથી. મને એવું કીધું કે અહીંયા શાના રૂપિયા, એ તો મજૂરી કરવા આવ્યા છે કે અમે એમને દાટી દેશું, એમ કે અગરબત્તી કરી દેશું, શાના રૂપિયા. એ બી અમને આ ભાઈએ જે કોન્ટ્રાક્ટર છે એને વાત મારા જોડે કરી છે. સરપંચ શ્રી, મરનાર જે પતિ પત્ની છે, હા, એમને બાળકો કેટલા છે? એમને બાળકો 3 છે અને એ નાના છે અને એનો બાપ બી આટલો છે, એને મા અપંગ છે. આપનું નામ શું? મુકેશભાઈ. આપના ગામનું નામ શું? આપણે દાહોદ. દાહોદ. તમે કાઠિયાવાડમાં કોની કોલસાની ખાણમાં કામ કરતા હતા? શામજીભાઈ. એ ગામનું નામ શું? કયા ગામ? ખંભાળિયા. અહીંયા શું ઘટના બની? આ જે તમે કામ કરતા હતા એ ખાણ પડવાથી 2 જણાના પતિ પત્નીના મૃત્યુ પામ્યા. હા, 2 માણસ. તમારા પત્ની ઘાયલ થયા, બીજા એક ભાઈ ઘાયલ થયા. એ આખી બાબત તમે કઈ રીતે બની તે તમે જણાવશો? એ અંદરમાં કામ કરતેલા, પછી ઉપરથી પહાડ ઓદરી ગયું. એ ઓદર્યું એટલે 2 માણસ મરી ગયા મારા. એમાંથી પછી મારા ઘરવાળી હમણાં સિરિયલમાં છે, પછી મારા કાકાનો છોકરો બી સિરિયલમાં છે. પછી ત્યાંથી લાશ કાઢી, લાશ મને ના કાઢવા દેતા. એ લાશ મેં કાઢી એટલે એ જંગલમાં મને લઈ ગયા. પછી જંગલમાં લઈ ગયા પછી ત્યાંથી મને એમ કે તારે હવે શું કરવાનું છે? મેં કીધું કશું હું કરું. તે મને કે લાશ અહીંથી લઈને ગાડી બોલાવી લઈને કાઢી નાખ્યો દાહોદ, તું રાતોરાત ભાગી જાય એમ કહી. મને કે હું મંત્રી છું એવું છે, પછી તમારું કંઈ ના થાય, તારે બી મરવું હોય તો મરી જાય એમ કરી નાખશું. પછી તમને તમારા દાહોદ સુધી તમે શેમાં ગયા? દાહોદ ત્યાંથી અમે ફેર કામ ભણાવી ગયા. ત્યાંથી 108માં આવ્યો. 108માં આવ્યો. એ લોકો જ ભણાવી આપ્યું. જે આ મરનાર છે પતિ પત્ની, તમારે શું સગા થતા? મારા મામાની છોકરી. શું નામ છે એમનું મરનારનું? સુરજ છે, સુરજ કરીને. પછી એમનો ઘરવાળીનું કાળી બી. ઓકે. માર્કેટની અંદર કોલસો કેવી રીતે વહેતો કરવો, રોયલ્ટી પાસ છે એનો ખૂબ દુરુપયોગ થાય અને કરોડોનો ભ્રષ્ટાચાર એમાં થઈ ગયો. માગણીનો આ ચોથો મુદ્દો. 5મો મુદ્દો તમારા અત્યારના માઇનિંગ સુધીના આવ્યા બધા ઓલમોસ્ટ 4. હા,
ના આવે ના નહીં એટલે જે ના, ચર્ચા માગણી નંબર 4 કાર્બોસેલ મુખ્ય ખનિજ હોવા છતાં ગૌણ ખનિજના લીઝ ધારકો રોયલ્ટી પાસનો દુરુપયોગ કરી મુખ્ય ખનિજનો વેપાર કરી રહ્યા છે, એની સામે કડક કાર્યવાહી કરો. મેજર મિનરલ્સમાં છે. જી સર. નંબર 6 ધાંગધ્રા વિસ્તારમાં 13 જેટલા લીઝ ધારકો છે, અમને જે માહિતી મળી છે પ્રમાણે, અને 500 થી વધારે ઈસમો રેતી, લાલ પથ્થર, લાલ પથ્થર અને લાલ અને સફેદ માટીનું ગેરકાયદેસર ખનન અને વહન ચાલે છે, એની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે ધાંગધ્રા વિસ્તારની વચ્ચે. પછી નંબર 7 લીંબડી ભોગાવો અને વઢવાણ ભોગાવો, એ જે ગામોમાંથી પસાર થાય ત્યાં બેફામ રેતી ચોરી થાય છે. ત્યાં ખાણ ખનિજ અધિકારી દ્વારા કેટલી વિઝિટ કરવામાં આવી, કેટલા ગુનેગારો પકડવામાં આવ્યા, એને કેટલો દંડ કરવામાં આવ્યો, એની વિગતો મળે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થાય. નંબર 8 સાયલા તાલુકામાં બેફામ રીતે કાળા પથ્થરોની ખાણો ધમધમે છે અને ઓવરલોડ ડમ્પરો ભરી અને એનું વહન થઈ રહ્યું, એ સત્વરે બંધ થવું જોઈએ. બિનકાયદેસર રીતે અનેક રેત વોશિંગ પ્લાન્ટ ચાલી રહ્યા છે, એની વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં. રેતી વોશિંગ વાત. હા, બિનકાયદેસર રીતે ચાલી લીંબડી રોડ ઉપર પુષ્કળ રેતી વોશિંગનું કામ ચાલે છે. એક આખું નેટવર્ક છે સાહેબ, અને નેટવર્કના માધ્યમથી રેતી, પથ્થર, કાર્બોસેલ આ બેફામ રીતે આ જિલ્લામાંથી વહન થઈને બહાર જઈ રહ્યું છે. અને અમારી 10મી અને અગત્યની માગણી છે કે આ રજૂઆત પ્રથમ નથી, ઘણા વખતથી રજૂઆતો કરી છે, પણ જે જવાબદાર અધિકારીઓ છે એમાં ખાસ કરીને નીરવભાઈ બાળક હોય કે વહીવટી તંત્ર હોય કે પછી મામલતદાર 100% આની સાથે સંકળાયેલી જેટલી પણ અધિકારીઓ છે, એ જ્યારે પણ અમે આપીએ ત્યારે તપાસના નામે માત્ર ને માત્ર નાટક કરે. ભીનું સંકેલવાનું, કોઈ જવાબ નહીં આપવાનો, કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવાની, આ બાબતે અમને ભારોભાર અસંતોષ છે. એટલે માનનીય મુખ્યમંત્રીને અમે કહેવા માંગીએ છીએ કે જરૂર પડે તો અધિકારીઓ બદલો, જરૂર પડે તો સારા નિષ્ઠાવાન અધિકારીઓ લાવો, પણ સુરેન્દ્રનગરની ઝાલાવાડની પાંચાળની ભૂમિ છે એને સુરક્ષિત રાખો, આપણું પર્યાવરણ રાખો, તો આવનારી પેઢીને આપણે કંઈક સારી ધરોહર આપી શકીશું. એવી આપના માધ્યમથી માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ. અમે મારી સાથે